9 વિક્રમ સંવત 2082 માં આપણા ઘરે પેલા આપણા કરિયાણા ભાઈ મીઠું કેમ દઈ ગયા? મીઠાને છે ને સબરસ પણ કહેવાય. હવે આ કેમ નામ પડ્યું અને કરિયાણાવાળા ભાઈ કેમ દઈ ગયા એ બે હું તને જણાવું છું. એક દિવસ છે ને રૂક્ષ્મણીજી અને કૃષ્ણ ભગવાન હિંચકે દ્વારકાના એમના મહેલમાં હિંચકે ઝૂલી રહ્યા હતા. અને ત્યારે રૂક્ષ્મણીજી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે તમે મને કેટલો પ્રેમ કરો છો? હવે એકદમ ઓચિંતાનો આ પ્રશ્ન આવ્યો એટલે કૃષ્ણ ભગવાને એવો જવાબ આપ્યો કે હું તમને મીઠા જેટલો પ્રેમ કરું છું. તો માતાને એમ થયું કે મારી કિંમત સાવ મીઠા જેટલી, એટલે મને પ્રેમ ઓછો કરે છે. અને માતા રૂઠી અને પોતાના કક્ષમાં ચાલ્યા ગયા. એટલે કૃષ્ણ ભગવાન રસોડામાં ગયા અને એમના રસોઈયાને કીધું કે મારી કૃષ્ણ ભગવાનની અને રૂક્ષ્મણીજીની બધી ગમતી વાનગીઓ બનાવે અને એક પણ વાનગીમાં મીઠું નહીં નાખવાનું. રસોઈયા બનાવે છે અને કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજી જમવા બેસે છે. તો રસોઈમાં મીઠું હતું નહીં એટલે સ્વાદ ન લાગે. તો રૂક્ષ્મણીજી કહે છે આ રસોઈ કેટલી ખરાબ છે, આ કોણે બનાવી? કોપાયમાન થઈ ગયા, સૌ બેસ્વાદ છે. કૃષ્ણ ભગવાન મુસ્કુરાય છે, હસે છે અને કહે છે કે આમાં ખાલી મીઠું તો નથી, બાકી બધી વસ્તુ તો છે, એમાં તમે કેમ કેટલા બધા ક્રોધિત થઈ ગયા? તો કે મીઠા વગરની વસ્તુ તો કંઈ જમી શકાતી હશે, ખાઈ શકીએ આપણે કંઈ? એટલે કૃષ્ણ ભગવાન કહે છે તમને સમજ્યા એમ કે ભાઈ મેં તમને મીઠા જેટલો પ્રેમ કરું છું કહી અને તમારું અપમાન નહોતું કર્યું, મેં તમને માન આપ્યું. એટલે રૂક્ષ્મણીજી એમની માફી માંગે છે, ક્ષમા માંગે છે કે હા તમારી વાત સાચી છે અને આવતીકાલે આપણે આખા દ્વારકા નગરીમાં બધાને મીઠું આપશું શુકન કરીને. અને હવેથી નવા વર્ષને દિવસે સૌથી પહેલું શુકન મીઠાથી કરવાનું અને મીઠાને આજથી સબરસ કહેશું, કેમ કે મીઠાની અંદર જ સબ રસ છે. અગર મીઠું નહીં તો કોઈ જ રસનો તમને સ્વાદ ન આવે. એટલે ત્યારથી મીઠું સબરસ કહેવાનું અને શુકનમાં કરિયાણાવાળા એમના જે બધા બાંધેલા ગ્રાહકો હોય ને એમના ઘરે સૌથી પહેલું શુકનનું મીઠું દઈ જાય.